નમસ્કાર દર્શક મિત્રો, મિશન ગુજરાત 2022 આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આખરે દિવસ આવી જ ગયો ને ભાજપે પહેલી યાદી જાહેર કરી દીધી। પરંતુ એ પહેલા આપણે થોડાક ફ્લેશબેકમાં જઈશું। નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ને તે પછી ગુજરાતમાં સત્તા તો ભાજપની રહી, પરંતુ 8 વર્ષમાં સરકાર કદી સ્થિર રહી શકી નથી। મને સ્વીકારવું તો પડશે। આનંદીબેનને પાટીદાર આંદોલન નડ્યું તો વિજય રૂપાણીને કોવિડ મિસમેનેજમેન્ટનો ભોગ બનવું પડ્યું। આ બાજુ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ અમુક મંત્રીઓના બફાટને લીધે સતત વિવાદમાં રહી। તો ખાસ કરીને આખી પ્રક્રિયામાં ભાજપે 2022ની ચૂંટણી માટે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી, તેનો ઉદ્દેશ 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો હોય તેમ લાગે છે, જેમાં યુવા નેતાગીરીને પ્રોપર રીતે પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિના સમીકરણને પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવે। ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી, તેમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ અને 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું। આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે। આમ કહી શકાય કે ભાજપે જ્ઞાતિના સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ જ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે। અમદાવાદની 16માંથી 15 બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે આમાંથી ઘાટલોડાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નિકોલમાંથી જગદીશ પંચાલ સિટિંગ ધારાસભ્યો છે, જેમને રિપીટ કરવામાં આવ્યા, જ્યારે ખાડિયા જમાલપુરમાંથી ગત ચૂંટણીમાં હારવા છતાં ભૂષણ ભટ્ટને ટિકિટ આપવામાં આવી। અલબત્ત બાકીનો જે મોટાભાગનો લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સભ્યોનો છે। આમાં અમિત શાહ જે એલિસબ્રિજ વિસ્તાર, અમૂલ ભટ્ટ મણિનગર વિસ્તાર, દર્શા વાઘેલા અસારવા, દિનેશ કુશવાહા બાપુનગર, કૌશિક જૈન દરિયાપુરનો સમાવેશ થાય છે। પરંતુ આ તમામની સાથે ક્યાંક અંદરખાને એવી પણ વાત સામે આવી છે કે નારાજગી તો છે। હવે આજે આપણે ચર્ચા કરીશું કે પહેલાં તો આટલું મોડું કેમ અને ગઈકાલે રાતની શું મથામણ હોઈ શકે છે, આજે અચાનક જાહેરાત થઈ એની પાછળ હવે શું અને કેવા પ્રકારના સમીકરણો, ગણિત અને આગળ શું રાજકીય દ્રષ્ટિકોણ હશે, એ આજે આપણે સમજીશું। આપણી સાથે જોડાઈ ગયા છે સાવનભાઈ પંડ્યા, ભાજપ નેતા, સાથે ચિમનભાઈ વિંજોડા જે કોંગ્રેસના નેતા છે, અને સાથે જ જયેશભાઈ સોની જે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સુરતના બ્યુરો ચીફ છે। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિશન ગુજરાત 2022થી આપણે શરૂઆત કરીશું। સૌ પ્રથમ આપણે આ ડિબેટની સ્ટાર્ટિંગ કરીએ એ પહેલાં સાવનભાઈ આપણે પૂછવા માંગીશ, ક્યાંક કભી ખુશી કભી ગમનો જે અહીંયા માહોલ બન્યો છે એને આપ કેવી રીતે જુઓ છો? કારણ કે તમે કહો કે ના કહો, નારાજગી છે, ઘણા બધા લોકોની ટિકિટ કપાઈ છે અને ઘણા બધા લોકોને રિપીટ પણ કરવામાં આવે છે। આખું માળખું એડજસ્ટ કયા ધોરણે, કયા સમીકરણોના આધારે કરવામાં આવ્યું છે? પહેલો પ્રશ્ન। તો ભારતીય જનતા પાર્ટીના જ્યારે ટિકિટની આપણે વાત કરીએ છીએ ત્યારે આજે આપણે જોયું કે 160 જેટલી ટિકિટ, 160 જેટલા નામ એક સાથે યાદી બહાર પાડવામાં આવી છે। આ એક સાથે જે યાદી બહાર પાડવાની ઘટના છે કે કદાચ આ પહેલી વાર થઈ હશે કે આટલા બધા ઉમેદવારના નામ એક સાથે જ્યારે બહાર પડી રહ્યા હોય ત્યારે એ અમારો ભારતીય જનતા પાર્ટીનો સંગઠનની દ્રષ્ટિએ, સરકારની દ્રષ્ટિએ એક અમારો વિશ્વાસ બોલી રહ્યો છે। પ્રજાએ અમારી પર મૂકેલો ભરોસો બોલી રહ્યો છે, અને એટલા માટે જ આ 160 જેટલા નામ એક સામટા અમારી ભારતીય જનતા પાર્ટીની યાદી બહાર પડી। પણ સાવનભાઈ, આજે સવારે નામ જાહેર થાય છે, ગઈકાલે રાત્રે મોટા નેતાઓ એમ કહે છે કે અમે તો પહેલેથી લડવાના જ નતા, ટિકિટ મળવાની નથી, અલગ વાત છે। તો આને આપ કેવી રીતે કનેક્ટ કરો છો? જો ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીની અંદર પાછળ ભૂતકાળમાં જે મોટા નેતા લડેલા હોય કે કોઈ પહેલી વાર લડતું હોય કે કોઈ વારંવાર રિપીટ થયેલા ઘણા મોટા નેતા છે અમારા, પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે, જ્યારે ટિકિટની વાત આવે છે, ત્યારે એ અમારું ઉપરનું જે મોવડી મંડળ છે એનું તમામ રીતે એનું ધ્યાન રાખતું હોય છે। અને અમારે ત્યાં તમે જોયું કે જે ખાલી લડવાની વાત નથી, જો કોઈ પણ પક્ષની અંદર જો કોઈ પણ કાર્ય કરતા હોય અને ખાસ કરીને જયારે ભારતીય જનતા પાર્ટીની વાત કરતા હોય તો જ્યાં માત્ર
ચૂંટણી લક્ષી જ એ એજન્ડા નથી હોતો. આજે કોઈ કાર્યકર્તા અમારો હતો, એ કાર્યકર્તાના જે કદાચ પહેલી વાર ટિકિટ મળી છે કે અન્ય જે પાછળના આપ જોશો અમારા ઘણા બધા મોટા નેતા હતા, તો એ ચૂંટણી પૂરી થઈ કે ચૂંટણી જાહેર થઈ એના પૂરતું મર્યાદિત નથી રહેતું. આજે બધા જ નેતા સંગઠનના કામમાં લાગી ગયા છે. જ્યાંથી જે લોકો લડી રહ્યા છે એ લોકોની સાથે ને સાથે આજે ફિલ્ડ વર્ક અમારું ચાલુ થઈ ચુક્યું છે. એ બધા જ નેતા જે પાછળ હતા, ઘણા રિપીટ થયા છે, જે પાછળ હતા જે અત્યારે ઘણા નથી, તો અને જે લોકો નવાયા છે, આજે તમામે તમામ આખે ભારતીય જનતા પાર્ટીનું મજબૂત માળખું, આખું સંગઠન આજે ચૂંટણીના કાર્યની અંદર લાગી ગયું છે અને પ્રજાની વચ્ચે જઈ રહ્યું છે. ઓકે, હું સાવનભાઈ આના પર પાછો આવીશ. કોંગ્રેસ નેતા પાસે આપણે જઈશું, ચિમનભાઈ પાસે. ચિમનભાઈ, ક્યાં કહી શકાય કે માત્ર 43 ઉમેદવાર બાદ એક મોટો કકડાટ જોવા મળ્યો. કોંગ્રેસના હજી ઘણા બધા બાકી છે, પરંતુ ટક્કર આપવા માટે મુખ્ય પક્ષ તમારા માટે ભાજપ છે અને આજે આખું લિસ્ટ જાહેર થયું છે, એને આપ કેવી રીતે જુઓ છો? કારણ કે ઘણા બધા નેતાઓની ગઈકાલે વાત સામે આવી કે અમે લડવાના હતા, પહેલેથી વાત કરી હતી વગેરે વગેરે, અને આજે પણ એક મિશ્રણ છે જ્યાં રિપીટેશન પણ એટલું છે અને ટિકિટ કટ થઈ એ પણ એટલું છે. કેવી રીતે આ તમામ નામો જે જાહેર કર્યા છે 160 કોંગ્રેસ માટે પડકાર સાબિત થશે? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં ભડકો ચાલુ થઈ ગયો છે. સૌથી મોટી વાત કરીએ તો રૂપાણી સાહેબને કાપ્યા, નીતિન પટેલને કાપ્યા, પ્રદીપસિંહ જાડેજા, આરતસિંહ ફળદુ. તો શું એ લોકોને ખબર નહોતી કે અમારે લડવાનું છે? એમને જયારે ટિકિટની પ્રક્રિયા ચાલુ થઈ, સ્ક્રુટની ચાલુ થઈ, ત્યારે એ લોકોએ એમ કહ્યું હતું કે અમે લડવાના છીએ. અને છેલ્લા દિવસે આજે જાહેર કરવાનું છે ને ગઈકાલે રાત્રે એમણે જાહેર કરે છે કે અમે 5 લોકો લડવાના નથી, અમને પાર્ટીએ બહુ આપ્યું છે. તો પહેલા એ નહોતી ખબર, એટલે એ એક દેખાડે છે કે અંદર જે ભડકો હતો એમાં એમને સૂચના આપવામાં આવી કે ભાઈ તમારે લડવાનું નથી, એટલે આબરૂ જાય એના કરતા એવું કહી દો કે અમે લડવાના નથી, તમને ટિકિટ આપવાની નથી, એની જગ્યાએ આવું કહો. એક વસ્તુ. બીજી વાત, અત્યારે ટિકિટ જાહેર થયા પછી આખા ગુજરાતમાં ક્યાં ક્યાં વિરોધ વંટોળ છે હું તમને ગણાવી દઉં. રાજકોટમાં ટીલાલાને ટિકિટ આપ્યા, એની સામે મહંતે વિરોધ કર્યો છે ખુલ્લો, અને એમણે ટીવીમાં આવીને કહ્યું છે કે મારો વિરોધ છે. નાંદોદમાં વિરોધ થયો છે, ચુવાડિયા કોળી સમાજનો વિરોધ છે, નરોડા બેઠક ઉપર વિવાદ થયો છે, શિવા ગોહિલનો વિરોધ થયો છે, મહેશ વસાવાનો વિરોધ થયો છે, અલ્પેશ ઠાકોરનો ગાંધીનગરમાં વિરોધ થઈ રહ્યો છે, બેનરો લાગ્યા છે. મધુ શ્રીવાસ્તવે ત્યાં સુધી કહી દીધું કે હું અપક્ષ લડું છું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ જે ભડકો દેખાય છે. પણ તમે જે અમુક નામ આપ્યા એ લોકો તો સામેથી ના પાડી હતી કે અમારે લડવું જ નથી. એ તો તમે ચિમનભાઈ જુઓ કે એ લોકો સામેથી, એને આપ કેવી રીતે જુઓ છો? મારે એ જ સમજવું છે, કારણ કે જનતામાં બી આ છે, ભાઈ ટિકિટ નથી આપવાની એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મારે નથી લડવું. એટલે આ તો કહેવાય ને અંગૂર ખટ્ટે એવી સ્થિતિ છે કે વાસ્તવમાં એ લોકોને નતું લડવું ને એટલા માટે આ નામ કપાવવાની વાતો સામે આવે છે. ના, બિલકુલ નામ કાપી નાખવામાં આવે છે. ને તો નીતિનભાઈએ પોતાનો બાયોડેટા. સાવનભાઈ, સહેમત છો આ વાતથી આપ? છેલ્લી ઘડી, એક મિનિટ, છેલ્લી ઘડીએ કહેવામાં એમ કે તમે વિચાર કરો, 5 નેતાઓએ છેલ્લી ઘડીએ પત્ર લખીને ના પાડે છે. તો શું એમને જયારે ટિકિટ માટે દાવેદારી કરી ત્યારે એમને ખબર નહોતી? પણ એટલા માટે કે ભાઈ આબરૂ જાય એના કરતા તમે લખીને આપી દો, એટલે એવું લાગે પબ્લિકમાં એક મેસેજ એવો જાય કે ભાઈ આ લોકોએ સામેથી સ્વેચ્છાએ ના પાડી છે. બાકી હકીકતમાં તો એ કપાવાના જ હતા, અને એનો ખરાબ મેસેજ ન જાય એટલા માટે થઈને. ઠીક છે, આ આપણે સાવનભાઈ જોડે ચર્ચા કરીશું આની પાછળ શું કારણ છે. જયેશભાઈ, આપણી પાસે આવવા માંગીશ. જયેશભાઈ, સુરતમાં આપણે અવગણી શકીએ એમ નથી. તમામ મોટા નેતા મંત્રીઓ આ વખતે કહી શકાય કે સુરતમાં છે. એટલે યુઝ્યુઅલી દરેક ચૂંટણીમાં અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે, પરંતુ આ વખતે ઇક્વલી સુરતને પણ આપણે એટલું જ મહત્વ આપવું રહ્યું. પરંતુ સુરતમાં જોવા જઈએ, આજે નામો જાહેર કર્યા છે, ક્યાં કેવું ધ્યાન રાખવામાં આવ્યું એવું લાગે છે કે આમ આદમી પાર્ટીની જે ટક્કર છે એ હાવી ન થાય અને એટલે એને હળવાશથી ન લેવામાં આવે એવું એ નામની ગણતરીથી ક્યાં કેવું દેખાઈ રહ્યું છે. આ વાત ખરી કે ખોટી? શું કેલ્ક્યુલેશન સુરતના નામો પાછળ આપ જુઓ છો? જી બિલકુલ જીગરભાઈ, તમે જે વાત કરી એ બિલકુલ સાચી વાત છે. વરાછા, કતારગામ, કામરેજ, આ બધી જે જગ્યાઓ છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ લોકોનું થોડું વધુ પડતું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે, અને એના કારણે ત્યાં આગળ 2 જગ્યા પર તો ઉમેદવારો રિપીટ કરી દીધા છે, વરાછા અને કતારગામમાં. જ્યારે કે કામરેજ વિધાનસભા વિસ્તારમાં પ્રફુલ્લ પાનસેરિયાને ઉમેદવારી તરીકે જાહેર કર્યા છે, કારણ કે એમને ગયા વખતે અનામત આંદોલનની જે ઇફેક્ટ હતી એને કારણે ટિકિટ નહોતી મળી, પણ આ વખતે એમને ત્યાં આગળ ઉમેદવાર જાહેર કર્યા છે. અને ખૂબ જ કહી શકાય કે
બારીકાઈથી આ પ્રકારનો નિર્ણય લેવાયો છે, કારણ કે જે જગ્યા ઉપર ગોપાલ ઇટાલિયા લડવાના છે, અલ્પેશ કથિરિયા લડવાના છે, એ જે સીટો છે એ સીટો પર ખૂબ જ તો જયેશભાઈ, એ જે સીટોની વાત કરો છો ત્યાં રસાકસી છે ખરા, કે માત્ર કહી શકાય કે પલડું હજી પણ એક પક્ષ ભારે હોય એવું દેખાઈ રહ્યું છે, કે આ વખતે ટક્કર કાંટાની જોવા મળી રહી છે ત્યાં? ના, રસાકસી ચોક્કસ જોવા મળે છે, કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે અને એમાં જે લોકોની ભીડ દેખાઈ રહી છે, એ જોતા ત્યાં આગળ થોડી ટફ ફાઇટ રહેશે, પણ કહી ના શકાય કે એમાં આમ આદમી પાર્ટી જીતશે કે ભારતીય જનતા પાર્ટી ફરી પાછો વિજય મેળવશે, પણ જે પહેલા જેટલું આસાન હતું એટલું આસાન આ વખતે નથી દેખાઈ રહ્યું. ઓકે, આટલું આસાન નથી દેખાઈ રહ્યું એવું લાગી પણ રહ્યું છે, કારણ કે સ્વાભાવિક છે કે 27 વર્ષથી એક પક્ષ એટલે થોડી એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ હોય, ઘણા બધા મુદ્દાઓ હોય, પણ આપણે જે પ્રકારે ચર્ચા કરતા આવ્યા છે કે મુદ્દાની જ્યાં સુધી વાત છે આપણે સમજવું રહ્યું કે એ મુદ્દામાં આપણે ક્યાંક આ વખતે સમજવાનું છે કે એ મુદ્દા ક્યાંક ઠંડા પડી ગયા છે, ચાહે યુવા વર્ગનો વિરોધ હોય, આંદોલન હોય, ચાહે અનામતની વાત હોય, ચાહે પાટીદાર સમાજની વાત હોય, આ તમામ વસ્તુ અત્યારે ક્યાંક ઠંડી છે. સાવનભાઈ, હવે પાછું આપણે ટિકિટ પર વાત કરી, ઉમેદવારોના જે નામ ડિક્લેર થયા છે, જે પ્રકારે ચીમનભાઈનું કહેવું છે કે એન્ડ ટાઈમ પર આ બધા નેતાઓએ કહ્યું, કારણ કે ટિકિટ કપાઈ એટલા માટે અને એના માટે નારાજગી છે, જે ચીમનભાઈએ શરૂઆતમાં વાત કરી હતી. સાવનભાઈ, સહેમત છો આ વાતથી? જો સર્વપ્રથમ તો કહીશ કે અમારા જે નેતાઓ છે એ બધાએ સામેથી સ્વૈચ્છિક રીતે એમ કહ્યું છે કે અમારે હવે આગળ ચૂંટણી આ વિષય પર લડવાની રહેતી નથી, પરંતુ એનો એવો કોઈ જ મતલબ નથી કે એ લોકો પાર્ટી માટે કાર્યરત નથી. જેવી ચૂંટણીની ના પાડી એ જ ક્ષણથી એ લોકો પાર્ટીના સંગઠનને, પાર્ટીના આવનારા જે ઉમેદવારો છે એ ઉમેદવાર કોઈ પણ હોય, એ કોઈ પણ ઉમેદવાર આવે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી આવશે, એ લોકોને જીતાડવા માટે પોતે એ લોકો કામમાં લાગી ગયા છે. એ લોકોનું માર્ગદર્શન આજે ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવારો સાથે, ભારતીય જનતા પાર્ટીના આજે જે અમારા કાર્યકર્તાઓ છે પાયાની અંદર, એ તમામને એ લોકોનું સતત અને સીધું જ માર્ગદર્શન મળી રહ્યું છે, અને એ લોકો પોતે ઓન ફિલ્ડ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રચારની અંદર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કામમાં ઉતરી ગયેલા છે. એટલે અમારી પાસે તો એ નેતાઓનું જે ભાથું છે, અમે તો એ નેતાઓનું જે અનુભવ છે, એ લોકોનું માર્ગદર્શન છે, એની સાથે સીધે અત્યારે ફિલ્ડમાં છીએ જ. ચિંતાનો વિષય અમારો કરવાની જગ્યાએ કોંગ્રેસે એમનું નક્કી કરવું જોઈએ કે એ લોકોને શું કરવાનું છે. અમારી તો યાદી આવી ગઈ છે, 160 અમારા ઉમેદવાર ડિક્લેર થઈ ચુક્યા છે, અમારા જે નેતાઓ છે એ નેતાઓ કામે લાગી ગયા છે, અમારા કાર્યકર્તા કામે લાગી ગયા છે. અમારી જે વિકાસ અને વિશ્વાસની વિચારધારા છે એ વિચારધારાની સાથે અમે પબ્લિકની વચ્ચે જવાના છીએ. અમે પાછળના વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટી ને સરકારમાં જે વિકાસના કાર્યો થયા છે એ કાર્યોને અમે સાથે લઈને પબ્લિકની વચ્ચે જવાના છીએ. અમારી પાસે તો ઘણું બધું છે પબ્લિકની વચ્ચે જવા માટે, એટલે અમારી ચિંતા કરવાની કદાચ જરૂર નથી. પણ તમે કહો છો કે ઘણું બધું છે પબ્લિક વચ્ચે જવા માટે, પણ સાથે સાથે આપણે એ બી તો સમજવું પડશે કે 2002 થી 2017ના આંકડાની આપણે જો વાત કરીએ તો આટલું બધું હોવા છતાં આંકડાઓ સતત ઘટતા જ રહ્યા છે. 127 થી શરૂ થઈ, 117, 115 અને છેલ્લે 99. એટલે હવે 92 થી નીચે જાય તો સરકાર ડગમગી જાય. તો સાવનભાઈ, આ તો એક ચિંતાનો વિષય તમારા માટે હોવો જ જોઈએ. જો આને હળવાશથી લો તો તમારા માટે મોટો પડકાર આવી શકે છે. શું કહેશો આને લઈને ચીમનભાઈ? ભારતીય જનતા પાર્ટીને હળવાશથી લેવાનો કેવો વિષય આવતો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતા જે પણ હોય છે એ બધા હર હંમેશ ચૂંટણી માટે તૈયાર હોય છે. અમે અમારા જે કાર્યો કરેલા છે એને લઈને જવાના છીએ, અને હું વિશ્વાસથી કહી રહ્યો છું કે આવનારા ઇલેક્શનના પરિણામ આવશે એ તમે જોજો. એક ઐતિહાસિક જીત તરફ ભારતીય જનતા પાર્ટી વધી રહી છે. ઠીક છે, હવે આખી ઐતિહાસિક રીતે વાત કરો છો, અહીંયા તમામ સમીકરણોને, જ્ઞાતિ જાતિના સમીકરણોને પણ સાચવવામાં આવે છે. જયેશભાઈ, સુરતની વાત કરવામાં આવે તો સાઉથ ગુજરાત એક આખો એક ઝોન છે, સૌરાષ્ટ્ર આખી વસ્તુ અલગ છે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. હવે સુરતની અંદર આજે ટિકિટ જાહેર કર્યા બાદ, કયા ઉમેદવારને લડાવવાના છે એ નક્કી કર્યા બાદ શું અને કેવા પ્રકારનો માહોલ છે? શું ત્યાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે? ત્યાં ઓવર કોન્ફિડન્ટનો માહોલ છે? રસાકસી ભર્યો જંગ છે? અને સામાન્ય નાગરિકોનું શું કહેવું છે આ ઉમેદવારોને લઈને? બિલકુલ જીગરભાઈ, જો સુરતની વાત કરીએ તો સુરતની 12માંથી 11 બેઠકો ઉપર નામો જાહેર થયા છે, અને એક સીટ પર જે ખરો ઉમેદવાર હજી જાહેર થયા નથી, જ્યારે કે જે 11 સીટો પર
ઉમેદવારો જાહેર થયા છે એમાંથી 2 સીટો બદલાઈ છે, 2 ઉમેદવારોને બદલાય છે, બાકી 9 ઉમેદવારો રિપીટ થયા છે. તો આ જે પ્રક્રિયા છે એ જોતા લગભગ જે નો રિપીટેશનની જે ફોર્મ્યુલાની વાત થતી હતી એ કદાચ ક્યાંક ને ક્યાંક પડતી મુકાઈ હોય એવું દેખાયું છે. એની સાથે જ્યારે આપણે બીજા જિલ્લાઓની વાત કરીએ તો નવસારીમાં 1 સીટ બદલાઈ છે, બાકી 3 જગ્યાઓ પર રિપીટ કરવામાં આવ્યા છે. વલસાડમાં તમામ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ડાંગમાં રિપીટ કરવામાં આવ્યા છે. જે કોંગ્રેસનો ગઢ ગણાતી તાપી જિલ્લાની જે 2 બેઠકો છે એ બંને બેઠકો ઉપર નવા ઉમેદવારો ઉમેરાયા છે અને ત્યાં આગળ ખૂબ જોર લગાવવામાં આવ્યું છે. ખુદ નરેન્દ્રભાઈ અને અમિત શાહ પણ ત્યાં આગળ પ્રચાર કરવા આવી ચૂક્યા છે અને કોંગ્રેસ પાસેથી એ 2 બેઠકો મેળવવા માટેના ભરપૂર પ્રયાસો હાલ ભાજપ તરફથી થઈ રહ્યા છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો રિપીટ કરાયા છે. એટલે કે જે નો રિપીટેશન 3 વાર ચૂંટણી લડી ચૂક્યા હોય એવા લોકોને ટિકિટ નહીં આપવાની, આ બધી બાબતો પડતી મુકાઈ હોય એવું લાગે છે. અને હાલ જે તમે કહો છો કે રસાકસી કે ફાઇટ, તો અમુક સીટોને બાદ કરતા જે સિટિંગ એમએલએઓને જે ટિકિટો અપાઈ છે એ જોતા હાલ એવું લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ એના જે ઉમેદવારો નક્કી કરશે પછી ખરો ચિત્ર સ્પષ્ટ થશે. બાકી હાલ જે ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી રહી છે એ પ્રમાણે તો એ લોકોએ પૂરેપૂરું જોર લગાવ્યું છે કે કોઈ જાતનું રિસ્ક નથી લેવું અને જે સિટિંગ એમએલએ છે એ લોકોને જ રિપીટ કરવા. ઠીક છે, આ આખી કેલ્ક્યુલેશન છે. હવે મને એ કહેશો કે જે પ્રકારે આપણે આ કેલ્ક્યુલેશનની ચર્ચા કરીએ, સાવનભાઈ આ કેલ્ક્યુલેશન પાર પડશે એની શું કેટલી ગેરંટી છે? કારણ કે અહીંયા જો વાત સમજવાની કોશિશ કરીએ તો મોટા ભાગે આપણે જ્યારે નારાજગીનું વાતાવરણ હોય અથવા કટોકટી હોય એવા સમયે પરિસ્થિતિ ઘણીવાર વિકટ બની જતી હોય છે. કેલ્ક્યુલેશન બધા સાચા હોવા છતાં જનતાનો વેગ કઈ બાજુ છે, એનો પ્રવાહ કઈ બાજુ છે, તેમની વિચારસરણી કઈ બાજુ છે એ નથી ખબર પડતી. તો સાવનભાઈ આને લઈને શું કહેશો કે આ કેટલે અંશે તમને લાગે છે કે આ આગળ વધશે? મને માફ કરશો, કારણ કે આ બીજા જે પ્રવક્તા છે શું બોલે એક પણ લાઈન મને સંભળાઈ નથી. જી જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? તમારો આવી રહ્યો છે પણ સાથે જે છે ને એમનો નથી આવી રહ્યો મને જરાક પણ અવાજ. ઠીક છે, ટેકનિકલી કોઈ કારણ હશે, આપણે એના પર કામ કરી રહ્યા છે. હવે મેં તમને જે સવાલ પૂછ્યો એને લઈને તમારું ગણિત શું કહે છે? પણ તમારો સવાલ એમના કંઈક એનાલિસિસના આધારે પૂછાયેલો છે, એમણે શું આગળ મારો આમાં મુખ્ય સવાલ એ છે કે આપણે જે મુખ્યત્વે જે ટિકિટની વહેંચણીની આપણે વાત કરી, તમામ સમીકરણોને ગોઠવીને ભાજપે આ કરી છે. ચાહે જ્ઞાતિ જાતિ હોય, યુવાઓ હોય, રિપીટેશન અને કોને કાપાય, બધું ગણિત ફિટ કરીને આ ગણતરી બેસાડવામાં આવી હતી. સ્વાભાવિક વાત છે. પણ જનતાનો પ્રવાહ, તેમની વિચારસરણી દર વખતે કંઈક અલગ સરપ્રાઈઝ આપતી હોય છે. તો તમને શું લાગે છે આ વખતે ક્યાં શોક આપી શકે છે જનતા અને આ બધી જ ગણતરી સાચી પડે એની શું ગેરંટી તમને લાગી રહી છે ભાજપ માટે? ભારતીય જનતા પાર્ટી જ્યારે પોતાના ઉમેદવારને લઈને પ્રજાની વચ્ચે ગઈ છે ત્યારે અમારા ઉમેદવારની સાથે સાથે અમારા કરેલા કાર્યો પણ સાથે પ્રજાની વચ્ચે હોય છે. એટલે પ્રજા 2 વસ્તુ જોતી હોય છે. એક તો પાછલા વર્ષોની અંદર અમારી સરકારની અંદર શું કાર્યો થયા છે તે, અને વત્તા અમારા જે ઉમેદવાર આવ્યા છે તે, એને અમારા સરકારના જે આગળના કાર્યો છે અને ઉમેદવારોનું જે ચહેરા છે એ બધાનું જે સંકલન જોશે. અને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા ઇલેક્શનની અંદર આ બધે જ જે અમારી સીટો છે અમે જંગી બહુમતીથી ઐતિહાસિક જીત તરફ જઈ રહ્યા છીએ. ઐતિહાસિક જીતનો મતલબ એ થાય કે તમે કદાચ 127નો આંકડો બી પાર કરો ને તો બી આપણે એને ઐતિહાસિક ગણી શકીએ. કારણ કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સૌથી હાઈએસ્ટ સીટ એ હતી 2002ની અંદર. વિંજુભાઈ, ચિમનભાઈ, જે રીતે ઐતિહાસિક જીતની વાત થઈ રહી છે, જો આ ઐતિહાસિક જીત સાવનભાઈની વાત સાચી પડે એનો મતલબ એ થયો કે કોંગ્રેસ વધુ નબળી પડશે, વધુ નબળી પડી ગઈ છે. તો તમે આને કેવી રીતે જુઓ છો? કારણ કે ઐતિહાસિક જીત થતી હોય એનો મતલબ જ એ થયો સામે પક્ષની ઐતિહાસિક હાર થઈ છે. 2 વસ્તુ પર બહુ ધ્યાન આપવા જેવું છે. આપણે હમણે કીધું કે 2127 થી લઈને ધીરે ધીરે ક્રમશઃ ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટી રહી છે. એટલે પ્રજામાં એનો જે ગ્રાફ છે એ નીચે જતો રહ્યો છે. 99 છેલ્લે આવીને અટકી ગયા છે. હવે તમે એમને આપણે એ પૂછવાનું રહ્યું કે તમે કયા બેઝ ઉપર આ વખતે મત માંગવાનો છો? શું કે ભાઈ જે મોંઘવારી બેફામ છે, ધારો કે ગેસના બાટલાના જે 350-400 હતા એના 1200 થયા એના પર મત માંગવાના છો? પેટ્રોલ ડીઝલના ભાવમાં જે તમે વધારો કર્યો એના પર મત માંગવાના છો? કે પછી 14 વાર પેપર ફૂટ્યા એના ઉપર મત માંગવાના છો? કે ગુજરાતના જે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખાડા પડ્યા અને જે ભ્રષ્ટાચાર થયો છે એના પર મત માંગવાના છો? કે પછી આ મોરબીની જે હમણાં દુર્ઘટના થઈ એના પર મત માંગવાના છો? કયા કામો? ધારો કે એમણે ઘણી વાર એવું કહેતા હોય છે કે ભાઈ અમે વીજળી આપી
તો કયા વીજળી મથકો નવા એમણે બનાવ્યા? એક પણ વીજળી મથક નવું બનાવ્યું હોય અને એના પર હમણાં એમને નારો આપ્યો કે અમે બનાવ્યું ગુજરાત, તો કયું વીજળી મથક નવું બનાવ્યું? થોડુંક રોકવા માંગીશ ચિમનભાઈ. એક તો મોરબીની આ દુઃખદ ઘટના અને બીજી ઘટના જે પેપર ફૂટવાળી કરી, એ બેને બાદ કરતા બાકીના બધા મુદ્દા તો મોટાભાગે જે રોજગારીના છે કે મોંઘવારીના છે એ બધા તો પહેલા પણ હતા, છતાં પણ લોકોએ વિશ્વાસ મૂક્યો. એની પાછળ શું કારણ તમને લાગે છે? હું એ જ કહું છું કે આ 14 વખત આ પેપર ફૂટ્યા, મોંઘવારીનો તમે માર એમ નહીં, જે મુદ્દા પર એમણે આવ્યા હતા કે બહુત હુઈ મહેંગાઈ की मार अब की बार भाजपा सरकार, તો જે 400 ના સીધા 3 ગણા 1200 રૂપિયા થઈ જાય ગેસના બાટલાના, એ લોકોને ગૃહિણીને પૂછો તો ખબર પડે. મોંઘવારી 6% દર વખતે વધતી હોય આપણે માનીએ બધા પરિબળો પ્રમાણે, પણ આટલી બધી અસહ્ય હોય એ ક્યારે નથી બન્યું. બીજું, રસ્તાઓ એક તૂટેલા છે. તમે જુઓ, અમદાવાદની વાત કરીએ તો 300 ભૂવા પડ્યા અને 1500 ઉપરથી 1700 જેવા ખાડા પડ્યા. ગુજરાતમાં શિક્ષણની એમને જે વાત કરતા હતા તો 700 સ્કૂલો એવી છે કે જેમાં શાળા જ નથી. શાળા નથી, ખાલી વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણે છે. અને જ્યાં 1500 સ્કૂલ એવી છે કે જ્યાં શાળા છે તો પૂરતા શિક્ષકો નથી, ઘણા જગ્યાએ વિષયોના શિક્ષકો નથી. એટલે આ બધી બાબતો એમણે જે શિક્ષણની વાતો કરતા તો નવી શાળાઓ બનાવવાના બદલે એમણે વેચી મારી પ્રાઇવેટ સંસ્થાઓને. સાવરભાઈ, પહેલા આમ આદમી પાર્ટીએ શિક્ષણને લઈને શાળાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા, હવે ચિમનભાઈ પણ એ જ સવાલ ઉઠાવી રહ્યા છે. તો વિદ્યાર્થી અને એજ્યુકેશનની વાત કરવામાં આવે તો પ્રાયોરિટી તમામ પક્ષે હોવી જોઈએ. તમને લાગે છે કે એની અસર પડશે આ ચૂંટણી પર, આ મુદ્દાની? બિલકુલ બિલકુલ. હા, ઓકે સાવનભાઈ. સાવનભાઈ, અવાજ આવી રહ્યો છે? હલો, લાગે છે સાવનભાઈ સુધી અવાજ નથી પહોંચી રહ્યો. જયેશભાઈ, અહીંયા જે આપણે ચર્ચા કરી અને જે મુદ્દાઓની વાત કરી, એ મુદ્દા મોટા ભાગના પહેલા પણ હતા, અમુક મુદ્દાઓને બાદ કરતા પણ ગુજરાતની જનતાએ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે, બીજા પક્ષે જાકારો આપ્યો છે. પણ કારણ કે રોચક ચૂંટણી એટલે છે કારણ કે ત્રીજો પક્ષ આ વખતે એન્ટ્રી લઈ ચૂક્યો છે. સુરતનું હોય એટલે તમને ખ્યાલ જ હશે, પણ એની અંદર કયો પક્ષ વધારે ફાયદો એનો મેળવશે, કોને એકચ્યુઅલમાં એનું નુકસાન થશે, કે ખરેખરમાં આમ આદમી પાર્ટી કોઈ એક કહી શકાય કે મેજિક નંબર બતાવીને બંને પાર્ટીને ચોંકાવી દેશે? શું લાગે છે? બંને પાર્ટીને ચોંકાવી દેશે અને મેજિક નંબર્સની વાત જો કરો છો તમે તો એ બહુ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે. અમુક જગ્યાએ ચોક્કસપણે દબદબો છે, પણ ચૂંટણી જીતશે એ કહેવું હાલ અત્યારે થોડું જલ્દી રહેશે. બાકી સુરતની જ વાત કરું હું તો સુરતની અંદર 2-3 સીટો ઉપર થોડુંક જોર છે. બાકીના વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીને એટલી સફળતા મળે એવું નથી દેખાઈ રહ્યું. એ જ રીતે બીજા જિલ્લાઓની પણ વાત કરું તો ત્યાં આગળ બિલકુલ જ પ્રભુત્વ દેખાઈ નથી રહ્યું. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના રીઝનની વાત કરીએ તો ત્યાં આગળ અમુક જગ્યાઓ પર જોર છે આમ આદમી પાર્ટીનું, પરંતુ હજી પણ હું કહું છું કે જે અંડર કરંટ છે, જે પ્રકારે સીટ જીતવા જેટલો સમર્થન હોવું જોઈએ એવું સમર્થન નથી દેખાતું. એટલે ચોક્કસપણે બીજી પાર્ટીઓને નુકસાન થશે. હવે એ નુકસાન ક્યાં કઈ પાર્ટીને થાય એ થોડું કહેવું મુશ્કેલ છે, પણ નુકસાન જરૂર પહોંચાડશે. જીતશે કે નહીં જીતે એ થોડું કહેવું થોડું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ઠીક છે સાવનભાઈ, બીજી એક વાત કરું, મહિલાઓની વાત કરી છે, વુમન એમ્પાવરમેન્ટની આપણી પાર્ટી સતત વાત કરી. આ વખતે 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. એનો લાભ તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, કે એનો શું ફરક અને એક ઇમ્પ્રેશન પડશે જનતાની વચ્ચે? જે આગળના પ્રવક્તાએ શું કીધું હું નથી સાંભળી શકતો. મહિલાની જે વાત છે, મહિલાઓને ભારતીય જનતા પાર્ટીએ વુમન એમ્પાવરમેન્ટ માટે આગળ જે વાત કરી એ પ્રમાણે મહિલા સશક્તિકરણ ઉપર પણ એટલું જ ભાર આપેલું છે. દરેક વર્ગ, સમાજનો દરેક વર્ગ, પુરુષ મહિલા સાથે સાથે દરેક વર્ગ, દરેક રીતે દરેકનો વિકાસ થાય, દરેકને પોતાનો પક્ષ મૂકવાની એક રજૂઆત કરવાનું એક પ્લેટફોર્મ પડે, દરેકને એક સાથે એક સમગ્ર એક કહી શકાય કે સામૂહિક રીતે દરેક વર્ગનો વિકાસ થાય એ પ્રકારની એક યોજના છે. એના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટીની અમારી જે આજની યાદી આવેલી છે એ એના આધાર પર જ છે. ઠીક છે, દરેક વર્ગની વાત કરી છે. હવે કોંગ્રેસ માટે એક હવે સ્વાભાવિક છે કે બીજેપી આ ડિક્લેર કર્યું એટલે એના કરતાં વધારે કંઈક બેટર એક વસ્તુ જનતાને આપે તો કદાચ વિચાર કરે. ચિમનભાઈ, તો એનો મતલબ એવો સમજો કે કોંગ્રેસ આના કરતાં વધારે મહિલાઓને પ્રમોટ કરશે?
100% તમે અગાઉ પણ જોયું કે અમે યુપીમાં સૌથી વધારે મહિલાઓને ટિકિટ આપી હતી. પાર્ટીનો અમારો બેઝ છે કે મહિલા સશક્તિકરણ એ કોંગ્રેસનો પહેલાથી બેઝ રહ્યો છે. એટલે મહિલાના સશક્તિકરણ માટે અને એમને તો નંબર ઓફ કેન્ડિડેટ્સ કેટલા હશે કોંગ્રેસમાંથી મહિલાઓની વાત કરીએ તો પર્સન્ટેજ વાઇઝ બી અત્યારે હું ના એટલા સમજો, હું અત્યારે ન કહું પણ હું તમને ચલો એટલું તો કહી શકો ભાજપ કરતા વધારે હશે. 14 જ મહિલાઓને આપી છે, એનાથી વધારે હશે. જી ચિમનભાઈ. જી, અને બીજી વાત, ભારતીય જનતા પાર્ટી આજે જયારે કહી રહી છે કે અમે સત્તામાં આવીશું, તો હું તો એ કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જનરલી ટિકિટ જાહેર થયા પછી ઉબાળો ઓછો થતો હોય છે. એમનું એવું કેવું છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે. આજની તારીખમાં જોઈએ તો રાજકોટ 8 જગ્યા આપને ગણાવી. રાજકોટમાં ટીલાણાનો વિરોધ થયો છે, નાંદોલમાં વિરોધ થયો છે, ચુવાણા કોળી સમાજનો વિરોધ થયો છે, નરડોમાં બેઠક ઉપર વિરોધ થયો છે, મહેશ વસાવાનો વિરોધ થયો છે, અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો છે, મધુ શ્રીવાસ્તવ અપક્ષ ભરવાના છે. અને આ 5 નેતાઓને જેને ટિકિટ નથી આપીશું શાંતિથી બેસી રહેશે. નીતિનભાઈ પટેલ હોય કે ભાઈ રૂપાણી સાહેબ હોય કે પાર્થિવ ફળદુ હોય કે પ્રદીપસિંહ જાડેજા, જે અમદાવાદમાં વર્ચસ્વ ધરાવતા નેતાઓ છે, એ હું એવું માનું છું કે હવે જે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે જે કેડર બેઝની વાત હતી હવે ધીરે ધીરે ખતમ થતી જાય છે. ચિમનભાઈ સાથે આપણે એ બી તો સમજવું પડશે. ચિમનભાઈ સાથે એનો મતલબ એવો થયો કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે એમાં મોટા ભાગનાને ટિકિટ આપવામાં આવી છે, તો એમાં વિરોધ નહીં થાય અને વધારે સારી સફળતા મળશે એવું કહેવા માંગો છો તમે? ના, એનો પણ વિરોધ ચાલી રહ્યો છે. તમે જુઓ કે તમે વિચાર કરો, જે સાવંતભાઈ શું કહેશો આમને લઈને? તમને જે જવાબ છે. ચિમનભાઈ તમારો અવાજ આવી નથી રહ્યો, કદાચ ટેકનિકલ કોઈ કારણ હશે, બની શકે કે મ્યુટ થઈ ગયું હોય. સાવંતભાઈ શું કહેશો તમે? હા, એમનું વચ્ચે મને થોડું સ્કીપ થયું છે, પણ હું તમે સમજો, આટલી મોટી જ્યારે પાર્ટી હોય, આટલા લાખો કાર્યકર્તા હોય, આટલા ચિમનભાઈનું એવું કેવું હતું કે મોટે ભાગે વિરોધ થયો છે. મોટે ભાગે વિરોધ નથી થયો, શાંતિપૂર્ણ રીતે આપણે જોયું 160 સીટ જ્યારે કોઈ પક્ષ ડિક્લેર એક સાથે કરતો હોય ત્યારે એ પક્ષનો વિશ્વાસ કેટલો છે એમના કાર્યકર્તા પર, એમના નેતાગણ પર, અને આજે પ્રજાની વચ્ચે જવાનું હોય ત્યારે 160 સીટ એક સાથે ડિક્લેર કરવી એ જ અમારો વિશ્વાસ બતાવે છે. અને કોઈક જગ્યાએ કદાચ ક્યાંક એમણે વાત કરી એવું હશે તો અમારા કાર્યકર્તા તો અમારા માટે કામ કરવા માટે આવતીકાલ સવારથી જોશે, બધા અંદર ફિલ્ડની અંદર લાગી ચૂકેલા છે કામ કરવા માટે. ઠીક છે, આપના તમામ કાર્યકર્તાઓ લાગી ચૂક્યા છે, આપ કહી રહ્યા છો, પરંતુ અહીંયા આપણે જયેશભાઈ પાસેથી સમજીશું. જયેશભાઈ, ગણિતની વાત કરીએ, રાજકીય ધોરણે ગણિતની, તો આપણે આમ તો એવું કહેતા હોઈએ કે દરેક ચૂંટણીનો મુખ્ય મુદ્દો, સળગતા મુદ્દાઓ, પબ્લિકની શું માંગ છે, કરંટ બેઝ ઇસ્યુના આધારિત હોય છે. પણ કોઈ રાજકીય પક્ષને આપણે સમજવાની કોશિશ કરીશું તો એ બધું હંમેશા સાઈડમાં રહી જાય છે. જ્ઞાતિ જાતિથી લઈને કયા મોટા માથા છે એના પર ફોકસ વધારે થતું હોય છે. પરંતુ જનતા બી સ્માર્ટ થઈ ગઈ છે, હવે જાણે છે, સમજે છે કે અહીંયા શું ગણિત અહીંયા હોઈ શકે છે. તો એના આધારે શું લાગે છે કે આ જે ગણિતો જે લગાવવામાં આવ્યા છે આજની તારીખે, કારણ કે આટલી રોચક ચૂંટણી પહેલીવાર ત્રિપાંખી જંગ, આટલા મોડા ઉમેદવારો જાહેર કરવા, મોટાભાગના લોકોને રિપીટ ન કરવા અને અમુકને કરવા, આટલી અસમંજસતા અને આટલી બધી કન્ફ્યુઝનની વચ્ચે જે આખી ગણિત આખું રચાયું છે, આ વખતે જનતાનો રોલ કેટલો સરપ્રાઇઝિંગ આપણે લાગે છે કે જૂના એક ફોર્મેટના આધારે કોઈ એક પક્ષના આધારે જે લોકો વોટિંગ કરશે? આપના મત મુજબ. હાલમાં એક વસ્તુ હું તમને ચોક્કસ જણાવીશ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં જે કોઈ પણ ઇલેક્શન થયા છે એ મુખ્ય 2 પાર્ટીઓ વચ્ચે જ થયા છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. અને ત્રીજો જે પક્ષ હોય છે એને ઝાઝી સફળતા નથી મળી. ભૂતકાળમાં પણ ભાજપમાંથી અલગ થઈને કેશુભાઈ પટેલે અલગ પક્ષ રચ્યો હતો, શંકરસિંહ વાઘેલાએ પણ અલગ પક્ષ રચ્યો હતો, પરંતુ એ લોકોને બિલકુલ સફળતા નહોતી મળી અને ફરી પાછા એ લોકોએ ક્યાંક ને ક્યાંક સેટ થવાની કોશિશ કરી હતી. કેશુભાઈ ફરી પાછા ભાજપમાં જ આવી જોડાયા હતા. આ બધી વસ્તુ જે જોતા ભૂતકાળની જે વાતો છે એ પ્રમાણે ત્રીજો પક્ષને સફળતા નથી મળતી, પરંતુ ત્રીજો પક્ષ ચોક્કસ કોક ને કોક પાર્ટીને નુકસાન જરૂર પહોંચાડી છે અને એને કારણે કોઈ પાર્ટીને ફાયદો થાય છે. આ વખતે આ નુકસાન કઈ પાર્ટીને થાય છે એ સૌથી વધારે મહત્વનું રહેશે. જીતશે નહીં જીતશે, કેટલી સીટો જીતશે એ હાલ કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ જે જાતિગત સમીકરણોની વાત છે કે મતદાતાઓને રીઝવવા માટેની જે વાત છે, તો આ ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા
એક પ્રકારની સ્ટ્રેટેજી રહી છે કે જેમાં જે સીટ ઉપર જે જાતિઓનું પ્રભુત્વ હોય છે અને જે ઉમેદવારની લોકપ્રિયતા હોય છે એ પ્રમાણે એની પસંદગી કરવામાં આવે છે. જ્યારે કે કોંગ્રેસમાં હોય કે અત્યારે આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમાં એક ખાલી મહત્વના નેતા, મહત્વના ફેસ જેને કહી શકાય એવા લોકોને આગળ કરવામાં આવે છે. જ્યારે કે અન્ય જગ્યાઓ પર આમ આદમી પાર્ટીમાં આમ આદમીઓને જ ટિકિટ આપવામાં આવી છે. હવે એ આમ આદમી કેટલા લોકોના મતો મેળવી શકશે એ ખૂબ મહત્વનું પરિબળ છે. બિલકુલ, જીત હાર તો અહીંયા નુકસાન થશે અમુક જગ્યાઓ પર, પણ એ જી જયેશભાઈ. જી જીગરભાઈ બોલો જીગરભાઈ. જી, ટૂંકમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે અહીંયા કોણ જીતશે કોણ હારશે એના કરતાં હવે ત્રીજો મોરચો જ્યારે પહેલી વાર એન્ટ્રી લઈ રહ્યો છે એવા સમયે કયા પક્ષને વધારે નુકસાન થાય છે, ભાજપને કે કોંગ્રેસને? સાવનભાઈ, થોડું હું ચાહીશ કે થોડું ખુલીને તમે આજે ચર્ચા કરો. ત્રીજા પક્ષની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, ભલે આપણે કહેતા હોય કે ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકાર્યો નથી, ક્યારેય એન્ટ્રી નથી થવા દીધી, પણ આપણે અવગણવું નહીં જોઈએ કે આની પહેલાં પણ કોઈ રાજ્યમાં નહોતું જ, પરંતુ દિલ્હી અને પંજાબનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ અલગ વાત છે, ત્યાંનું વાતાવરણ અલગ છે, ત્યાંના લોકોનો મિજાજ અલગ છે. ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે જોયું છે કે એ લોકો જે ચૂઝી રહ્યા છે, અલગ અલગ વિઝન સાથે આગળ વધી રહ્યા છે, અને એ તમામની વચ્ચે આપણે એ પણ જોયું છે કે સુરતની અંદર એન્ટ્રી કરવામાં તેઓ સફળ રહ્યા હતા. તો પછી એવું લાગી શકે છે કે આ વખતે ક્યાંક પગ પેસારો તો થઈ જશે મજબૂત રીતે? એ પ્રમાણે એને એકવાર ફરી બિલકુલ પગ પેસારો કરવા માટેની હું જયેશભાઈ આપણી પાસે આવું છું, આપણે પહેલા સાવનભાઈ પાસે સમજી લઈએ. ગુજરાતની અંદર ત્રીજો મોરચો ક્યારેય ફાવ્યો નથી. આપણે ભૂતકાળમાં પણ જોયું છે, ઘણા ત્રીજા મોરચા તરીકે ઘણા પક્ષ આવ્યા છે, પણ એક પણ પક્ષને કોઈ સફળતા મળી નથી. જ્યારે પણ ચૂંટણી આવી છે ત્યારે જંગ સીધો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે રહ્યો છે. ગુજરાતના સમીકરણની અંદર ત્રીજા મોરચો કોઈ પણ વાત સાથે આવે એ આ અગાઉ પણ આપણે જોયેલું છે. દરેક અલગ અલગ પ્રકારની એ લોકોની જે યોજના હોય કે વાત હોય એ બધું સાથે આવેલા છે. લોકશાહી છે, લોકશાહીની અંદર દરેકને ચૂંટણી લડવાનો અધિકાર આપેલો છે ને એના ભાગરૂપે બધા આ લોકશાહીનો અવસર છે, એમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે, કોઈ પણ પક્ષ આવી શકે છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત ચાલે છે ત્યાં સુધી ગુજરાતની અંદર ત્રીજો મોરચો ન તો ફાવ્યો, નહીં ફાવશે પણ નહીં. ઠીક છે, તમે કહો છો ગુજરાતમાં કોઈ બી ત્રીજો બીજો પક્ષ આવશે પણ નહીં, ફાવશે પણ નહીં, પણ આપણે જોઈ રહ્યા છે કે આ વખતે પહેલીવાર આ રોચક વાતાવરણ તો ક્યાંક ગુજરાતની ચૂંટણીને લઈને મળ્યું છે. જયેશભાઈ, જે રીતે 2017નું વાતાવરણ હતું તે એટલું કટોકટીવાળું હતું, એટલું રસાકસીવાળું હતું, એટલું ઇન્ટરેસ્ટિંગ હતું એક સામાન્ય જનતા તરીકે, તે પ્રકારે અત્યારે ફરી દેખાય છે કે વાતાવરણ થોડું ઠંડુ છે અને લોકોમાં એક નિરસતા જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર શું છે આખો ચિત્તાર? જી બિલકુલ, 2017ની ચૂંટણીમાં જયેશભાઈનો અવાજ અમને સંભળાતો નથી. એ પાટીદાર અનામત આંદોલનનો હતો. મને પણ કઈ વાંધો નહીં, હું આપને જણાવું છું. જયેશભાઈ જણાવશો. બિલકુલ કોઈ ટેકનિકલ કારણસર શક્ય છે. 2017માં અનામત આંદોલન જે ખરું એનો મુદ્દો ખૂબ જ મહત્વનો રહ્યો હતો અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને 2012 કરતાં ઓછી સીટો મળી હતી અને એ મુદ્દો ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને નડી ચૂક્યો છે. અને આ વખતે એ મુદ્દો હવે બિલકુલ શું કહેવાય છે દેખાઈ નથી રહ્યો. અનામત આંદોલનના જે કોઈ પણ નેતાઓ હતા એ અત્યારે કોઈક ને કોઈક પાર્ટીની અંદર સામેલ થઈ ચૂક્યા છે અને અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. તો એ મુદ્દો હવે બાજુ પર થઈ ગયો છે અને સૌથી મેજોરિટી મતદાર જે ખરા પટીદારો એ હવે ક્યાંક ને ક્યાંક કોકને સપોર્ટ કરશે એવી વાત ચૂંટણી પહેલાથી જ ચાલી રહી હતી. અને જ્યારે વાત આપણે અત્યારના આમ આદમી પાર્ટીના મુદ્દાની કરીએ તો એ આમ આદમી પાર્ટી ક્યાંક પાટીદાર મતદારોને રીઝવવા માટેના ખૂબ જ હાલ અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે. જે રીતે અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક હોય, આ બધાને પાર્ટીમાં સામેલ કર્યા છે. પાસના જે કોઈ બી કન્વીનરો હતા એ લોકોની સાથે પણ એ લોકો સંપર્કમાં હતા અને પાર્ટીમાં સામેલ કરવા માટેની ખૂબ જ કોશિશો થઈ હતી બીજા નેતાઓને પણ. અને એ કોઈ કારણસર કોઈ પાર્ટીમાં નથી જોડાયા.
પરંતુ એ વાત ચોક્કસ કહી શકાય કે અનામત આંદોલન જે હતું પાટીદાર સમાજનું, એને લઈને આમ આદમી પાર્ટી એ મુદ્દાને અને એ સમાજને સાથે રાખવાની પુષ્કળ કોશિશ કરી રહ્યો છે. અને એ જે રીતે કોંગ્રેસને એ વખતે ફાયદો થયો હતો એ રીતે પોતે ફાયદો મેળવવાના પ્રયાસો હાલ ચાલી પણ રહ્યા છે. અને કેટલી સફળતા મળશે એ તો પોલિંગ થયા પછી ખબર પડશે. બિલકુલ, એટલે એ વાતાવરણમાં આખી પરિસ્થિતિ સુરતની અંદર પાટીદાર વિસ્તાર જે ખરા, હા જી 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 જયેશભાઈ જે વાત કરી ચિમનભાઈ અને સાવનભાઈ, આપણે કહીશ કે નથી દેખાઈ રહી એ પરિસ્થિતિ. હા, ચિમનભાઈ અને હું ખાસ કરીને સાવનભાઈ આપ બંને પાસે આવવા માંગીશ. સાવનભાઈ એમને જે એક વાત કરી, ચિમનભાઈ આપણી પાસે પણ આવશું થોડી વારમાં. જયેશભાઈએ જે વાત કરી એમાં એવું હતું કે ગત ચૂંટણીમાં પાટીદારોનો એક મુખ્ય મુદ્દો હતો, તે આક્રોશ હતો અને એના કારણે ભાજપે ક્યાંક પાછું પડવું પડ્યું હતું, પરંતુ અત્યારે એ મુદ્દો નથી. તો તમને અત્યારે શું લાગે છે કે એ મુદ્દો ઠંડો પડી ગયો છે? કે એના પણ ઘણા બધા નેતા કોઈક ભાજપમાં, કોઈક કોંગ્રેસમાં, કોઈક આપમાં આવ્યા છે. તો અપાર્ટ ફ્રોમ અનામત આંદોલન બીજા બધા મુદ્દાને લઈને પાટીદારો આપણી જોડે પહેલાની જેમ રહેશે ખરા? દરેક સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે પહેલા પણ હતો, આજે પણ છે અને આગળ પણ રહેવાનો છે. અને આપણે જોયું કે પાછલા પાસ્ટની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન્સના પણ બધા ઇલેક્શન આવ્યા અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતી છે. એટલે આ બધા પરિણામ અને અમારા જે કાર્યો છે એનો વિશ્વાસ બોલે છે કે આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી એક ઐતિહાસિક જીતથી જીતવા જઈ રહી છે. અચ્છા, મને એ કહેશો કે ચિમનભાઈ, જે રીતે આટલા બધા મુદ્દા હતા, જેમાં કોવિડ કાળને લઈને એક નારાજગી હતી, તમે ઘણા બધા મુદ્દા ગણાવ્યા, પેપર ફૂટવાથી લઈને ઘણા બધા મુદ્દાની આપે વાત કરી, આ સાથે 2017 સુધી તો 17 બાદ તો આખું આપણે આંદોલન જોયેલા છે, 15-16ની વચ્ચે થયેલા, અને 17માં તો આખી પરિસ્થિતિ જ બદલાઈ હતી. પરંતુ સામાન્ય નાગરિકો પાસે જ્યારે સમજવાની કોશિશ કરી, ઘણા રાજકીય વિશ્લેષકો સાથે પણ સમજવાની કોશિશ કરી, તો કહે છે કે કોંગ્રેસ આખી પરિસ્થિતિનો ફાયદો ન ઉપાડી શકે. ફાયદો ઇન ધ સેન્સ કે લોકોનો વિશ્વાસ આવા સમય જીતીને કે અમે આના કરતાં વધારે સારું આપીશું, અથવા અમે તમારી જગ્યાએ છીએ અને આટલી ફાઇટ તમારા વતે અમે કરીશું, એવો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ ક્યાંક પાછી પડી હોય એવું લોકોનું માનવું છે. શું કહેશો ચિમનભાઈ આને લઈને? ચિમનભાઈ, અવાજ આવી રહ્યો છે? લાગે છે ચિમનભાઈ સુધી અવાજ નથી પહોંચી રહ્યો. સાવનભાઈ, આ જે બધા મુદ્દા જે હતા એ ખૂબ જ અગત્યના હતા અને આના કારણે ભાજપે ઘણું ભોગવવું પણ પડ્યું છે, ચાહે સીટોની વાત કરીએ. આ તે તમને મારે એ સવાલ પૂછવો છે કે જ્યાં જ્યાં પડકાર છે આ વખતે, જ્યાં વોટ શેરિંગમાં ફરક પડે એમ છે, અથવા આમ આદમી પાર્ટી મોટાભાગના કહે છે કે કોંગ્રેસના વોટ ખાશે, કોઈ કહે છે ભાજપના, પરંતુ આ તમામની વચ્ચે સીટો કેટલી જીતી એના પર છે. ઘણીવાર વોટ શેરિંગ જોશો તો બહુ ઝાઝો ફરક નહીં હોય, પણ સીટ આપણા પલડામાં હશે. કોઈ બી પક્ષી વાત કરું છું, તો તમને લાગે છે કે આ વોટ શેરિંગ આ વખતે એક મુખ્ય મુદ્દો બની જશે સીટોના કન્વર્ઝેશનને લઈને, એમાં કન્વર્ટ થવાને લઈને? જુઓ, હું મારી આગળ મેં આ વિષયને એક વાત કરી છે, જે મેં ઐતિહાસિક જીતનો શબ્દ વાપર્યો છે. આવનાર ઇલેક્શનનું જે પરિણામ આવશે એ ઐતિહાસિક જીત, એટલે તમામ રેકોર્ડ તૂટશે આ વખતે. આપ જોજો, તમામ રેકોર્ડ. માધવસિંહ સોલંકીનો 149 સીટો બી વાત કરો છો આપ. અમારો વિશ્વાસ છે તમામ રેકોર્ડ તૂટી અને એક ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે. તો તમે શું નંબર પ્રિડિક્ટ કરો છો? ઘણીવાર 150ના ટાર્ગેટ સાથે ઘણા બધા નેતાઓ આગળ આવ્યા છે, પણ એ શક્ય નથી બન્યું. તમારા મત મુજબ શું તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? ગુજરાતી જનતાને શું કહેશો તમે? મેં તમે જે આગળ શબ્દ કીધો એ 149 વાળો જે રેકોર્ડ છે એ રેકોર્ડ પણ આગળ તૂટવા જઈ રહ્યો છે. અચ્છા, ચિમનભાઈ અવાજ આવી રહ્યો છે? ચિમનભાઈ, 149 નો માધવસિંહ સોલંકીનો આખો જે અત્યાર સુધીનો ઐતિહાસિક નંબર છે એ રેકોર્ડ તૂટશે, સાવનભાઈનું કેવું છે. એનો મતલબ તો એવો થયો કે કોંગ્રેસ ક્યાંય નહીં બને. સૌથી મોટી વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદી હતા તો પણ એ રેકોર્ડ તોડી શક્યા નથી. અહીંયા હતા તો પણ, તો અહીંયા તો ભૂપેન્દ્રભાઈ છે ભાઈ, બધાને ખબર છે રૂપાણીભાઈ આવે અને ભૂપેન્દ્રભાઈ આવે એટલે શું ફરક છે અને શું બધું છે બધાને જ ખબર છે. વાત રહી કે જે ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર ઘટતી જઈ રહી છે એ કયા બાજુ પર આ બધી વાતો કરે છે. એમણે હમણાં કહ્યું કે અમે બનાવ્યું ગુજરાત, તો ગુજરાતમાં કયું નવી નહેર બનાવી, એમણે કયું નવું વિમાન મથક બનાવ્યું, કઈ નવી હોસ્પિટલ બનાવી? અરે એક વસ્તુ, એક વીજળી મથક બનાવ્યું હોય નવું તો બતાવે, ઉપરથી વેચી રહ્યા છે.
અને બીજી બાજુ જે રીતે અત્યારે પ્રજા હાલાકી ભોગવી રહી છે, બેરોજગારીની વાત કરીએ તો જ્યાં ફક્ત 100 સીટ માટે કોઈ જાહેરાત પાડવામાં આવે તો 5 ને 10 લાખ લોકો ફોર્મ ભરે છે. આ બેરોજગાર ગુજરાતને એ લોકો કહે છે 14 વાર પેપર ફૂટવાની વાતને કહે છે. મોરબીની ઘટનાઓ, બીજા પુલ તૂટ્યા, રસ્તાઓ ખરાબ છે, એના બેજ ઉપર કહે છે. કયા બેજ ઉપર એમણે વાતો કરે છે કે આટલા બધા મોટા અમે પેલું કરીશું? અને ત્રીજી વાત કે અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વિરોધ વંટોળ ઉપસી રહ્યો છે, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ 60 સીટ લાવે ને તો બહુ વસ્તુ છે. તો મોટી વાત માનજો, મને યાદ રાખજો, આ 60 સીટ 60 સીટ એટલા માટે કે ધીરે ધીરે જે એમનો ગ્રાફ ઘટી રહ્યો છે 99 થી હવે 60 જ આવીને ઉભા રહેશે. કેમ કે અત્યારે જે રીતે બધા ચિમનભાઈ 60 નો મતલબ તો એ થયો કે તમારી સરકાર આવી જશે. બિલકુલ કોંગ્રેસની સરકાર બને છે. અમે 125 કહેતા હતા, પણ આ યાદી જાહેર થયા પછી હવે હું એમ કહું છું કે 132 થી પણ વધારે સીટ આવશે. 125 નો અમારો ટાર્ગેટ હતો, પણ આ એમને જે અત્યારે યાદી જાહેર કરી એ જોતા એવું લાગે છે 132 થી વધારે સીટો આવશે. સાવનભાઈ, તમે 160 આસપાસનો દાવો કરો છો, 160 તો નહીં પણ 149 રેકોર્ડની વાત કરી. ચિમનભાઈ તો 60 પર આવી ગયા. સાંભળો, એટલા માટે કે જે પાટીલ સાહેબ એક મિનિટ જે પાટીલ સાહેબ 182 ની વાત કરતા હતા, હવે 150 ઉપર આવ્યા, અને હમણાં બીજા કોઈક નેતા 110 ઉપર આવ્યા હતા. એટલે હવે એમને જ ખબર નથી કે ક્યાં છે ને શું છે. જી શું કહેશો હવે સાવનભાઈ? આ તો સાવ 60 સીટ એટલે તો કશું ના બચ્યું પછી. જુઓ, આમાં કેવું છે કે અત્યારે વાત કરવામાં કોઈ જતું નથી. દરેક ઇલેક્શન હોય ત્યારે આ જ પ્રકારની વાત ચાલતી હોય છે. પછી પણ ટૂંકમાં એવું છે, ચિમનભાઈનું એવું કહ્યું છે કે અંડરકરન્ટ કંઈક મોટી ઘટના ઘટશે એવું એમનું એવી આશા છે એમને. અંડરકરન્ટ મોટી ઘટના ઘટશે, હું એ જ કહું છું કે ઐતિહાસિક જીત થશે, 149 નો રેકોર્ડ હશે, તૂટવા જઈ રહ્યો છે, એ મોટી ઘટના. કયા કારણો તો બતાવો, કયો એવો ભેદ છે? હવે હું કારણોની પણ આપણે ધીમે ધીમે વાત કરીએ કે કદાચ એમને યાદ, હવે એમને ખ્યાલ નથી મને, કે આજે ગુજરાતની અંદર આપણે 20-25 વર્ષ પહેલા જઈએ ને જોતા હતા ત્યારે ગુજરાતના ખૂણામાં પાણી માટે લોકોને કેટલી હાલાકી, કેટલી તકલીફ હતી. આજે વિશ્વનું સૌથી મોટું 69,000 કિલોમીટર કેનાલ નેટવર્ક આખા ગુજરાતની અંદર છે. કદાચ હવે એમને ખ્યાલ નથી, એમને ફિલ્ડ વર્કનું મને બહુ અંદાજો નથી. એમની આજે ગુજરાતના નર્મદાના હમણાં નરેન્દ્રભાઈએ પાણી માટે કીધું કે ભાઈ હું ડીસાને આટલા કરોડ આપું છું, ફલાણાને આટલા કરોડ પાણી માટે, પીવાના પાણી માટે આપવા પડ્યા. તો 27 વર્ષે હજુ તમે પાણી નથી પહોંચાડી શક્યા. એ આ બધી વાતો તો આવી તો વાતો તમે દર વખતે કરતા આવ્યા છો, અને તોય છતાં આજે તમે ફરીથી પાણી માટે પૈસા ફાળવવા પડે છે. પાણી માટે પૈસા ફાળવો છો તમે, વિકાસ માટે પૈસા ફાળવો છો, એનો મતલબ જ એ થાય છે તમે હજુ નહેર નથી બનાવી ભાઈ. પૂરી પેટા કેનાલો જો તમે બનાવી નથી શક્યા ભાઈ, નથી બનાવી શક્યા તમે, નર્મદા લોકો સુધી નથી પહોંચાડી શક્યા. અને તમે જલસે નળની તમારી યોજના ફેલ ગઈ છે ને ટેન્કર રાજ. આજે ગુજરાતમાં ટેન્કર રાજ ચાલે છે, ટેન્કર રાજ ચાલે છે ગુજરાતમાં. અમદાવાદ સુધી આપણે ટેન્કર રાજ જોયું છે. અમદાવાદ, ગાંધીનગર, ડીસા તમારી વાત છે, આ હમણાંની વાત છે ભાઈ. તમે ન્યૂઝપેપરો વાંચવાનું રાખો અને અહેવાલો જુઓ. પાણી માટેનો કકળાટ હમણાં આખે દિવ્ય ભાસ્કર આખો અહેવાલ આપ્યો હતો કે કયા જિલ્લામાં ક્યાં પાણી નથી મળતું પીવાનું પાણી. લોકો બેડા માથે મૂકીને જતે હમણાં જ દિવ્ય ભાસ્કરે અહેવાલ છાપ્યો હતો. સાહેબ, છાપા જોવાનું રાખો, છાપા વાંચવાનું રાખો. ફક્ત ખાલી બોલવાથી નથી થતું. આ બધા અહેવાલો તમારે દિવ્ય ભાસ્કરના જોઈતા હોય તો તમારા પર્સનલ નંબર પર ઓકે ચિમનભાઈ, આપણે પહેલા એમને સાંભળી લઈએ. ચિમનભાઈ આપણે એમને સાંભળી લઈએ, તમને બી સાંભળ્યા. જી સાવનભાઈ કી કહેવા માંગે છે? જી પ્લીઝ. જી, ગુજરાતના ગામડે ગામડે આજે માં નર્મદાના નીર પહોંચી ચૂક્યા છે. પીવાનું શુદ્ધ પાણી હોય, ખેતીનું પાણી હોય કે ઔદ્યોગિક માટે પાણી હોય, આજે બધી જગ્યાએ પાણી મળી રહ્યું છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ ગુજરાતની અંદર 24 કલાક વીજળી મળી રહી છે. આજે તમે જુઓ, નાનામાં નાનું ગામડું તાલુકા સાથે, તાલુકો જિલ્લા સાથે, જિલ્લો શહેર સાથે કનેક્ટિવિટીથી જોડાઈ ગયો છે. આજે ગામડે ગામડે ઇન્ટરનેટની સુવિધાઓ કચેરીઓની અંદર પહોંચી ચૂકી છે. ગુજરાતની અંદર ચારે બાજુ અનેકવિધ વિકાસની યોજનાઓ થઈ છે. આપણે જોઈ કે વિશ્વની સારામાં સારી કેન્દ્ર સરકારે જે યોજના લાવી હતી, આયુષ્યમાન ભારત યોજના, નાનામાં નાનો માણસ આજે એ યોજનાનો લાભ રહી રહ્યો છે. કદાચ એમને ખબર નહીં હોય કે હેલ્થ સેક્ટરની કદાચ વિશ્વની સારામાં સારી જો યોજના હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવેલી યોજના છે. એટલે કદાચ આ બધું કેવું છે
કે જો અત્યારે એમને સ્વીકારવું કે ન સ્વીકારવું એ અલગ વાત છે, પણ પ્રજાને ખબર છે પ્રજા શું લાભ લઈ રહી છે, પ્રજાને પૂછવાનું છે, અને અમે તો સીધા પ્રજાની સામે જવાના છીએ અમે કરેલા કાર્યોને લઈને. એટલે એ માને ન માને એનાથી કોઈ ફરક પડતો નથી, પ્રજાએ માની લીધું છે. અને તમે જુઓ કે આ 27 વર્ષની અંદર કઈ 2022 નું ઇલેક્શન પહેલી વાર આવા જઈ રહ્યું નથી. 27 વર્ષની અંદર વિધાનસભાના સતત તમારો ઘટાડો બતાવે છે કે તમે ક્યાં છો. હા, હું એ સીટો ઘટતી બતાવે છે કે તમે ક્યાં છો. પ્રજાએ નક્કી કર્યું છે કે જે રીતે સીટો ઘટતી જાય છે, સીટો ઘટતી જાય છે એ જોતા આ પરિણામો બતાવશે તમને. આ વખતના પરિણામો તમને બતાવશે. ગુજરાતનો યુવા વર્ગ જાગી ગયો છે. ગુજરાતનો યુવા વર્ગને ખબર છે કે પેટ પર ફોડવા વાળા કોણ છે, પેપર ફોડીને શું લાભો લીધા છે. બધું જ હવે લોકો જાણે છે. ગુજરાતનો યુવા વર્ગ જાણી ગયો છે કે ભાઈ બેકારી કોના લીધે છે. શિક્ષણ મફત આપતા હતા કે અત્યારે કેટલું મોંઘું થઈ ગયું છે શિક્ષણ. ગુજરાતમાં પહેલા ડોક્ટર મફત થવાતું હતું, ડોક્ટર. આજે 1 કરોડ રૂપિયા ભાવ બોલાય છે. ગુજરાતમાં ડોક્ટર થવા માટે 1 કરોડ રૂપિયા. મારો છેલ્લો અગત્યનો સવાલ ચિમનભાઈ, જો આ વખતે ભાજપ સરકાર આવી તો તમે માની લેશો કે કોંગ્રેસ મુક્ત ભારતની જેમ કોંગ્રેસ મુક્ત ગુજરાત હવે થઈ જશે? ચિમનભાઈ 1 મિનિટની અંદર 30 સેકન્ડ મારી બે લીટી કે પાછલા લોકસભાના પરિણામ શું આવ્યા છે એ જોયા છે. જિલ્લા પંચાયતમાં કેટલી સીટ છે એ પણ આપ ખુલાસો કરી દો. કોંગ્રેસ મુક્તની તમે જે વાત કરો છો તો અંગ્રેજો તો કોંગ્રેસ મુક્ત નતા કરી શક્યા, કોંગ્રેસને મુક્ત નતા કરી શક્યા, તો ભારતીય જનતા પાર્ટીની શું હેસિયત છે કરી શકે? અને તમે જો પરિણામો બતાવે છે ઉત્તરોત્તર એમની સીટો જે ઘટી રહી છે એ આ વખતે 60 આવીને ઉભી ના રહે તો આ ડિબેટ મને યાદ કરજો. ચિમનભાઈ કહે છે કે હજુ પણ એમની વાતથી અલગ છે 60 સીટ. સાવનભાઈ, છેલ્લી 30 સેકન્ડમાં આપણી પાસે સમજવા માંગીશ, જો સીટોમાં હજુ પણ ક્યાંક આસપાસ 99ની આસપાસ આવે, જે કહી શકાય કે રાજકીય વિશ્લેષકો સ્વીકારવા તૈયાર નથી, પણ ચિમનભાઈ જે રીતે કહે છે હું 60 તો નથી કહેતો, પણ 100ની આસપાસ જો સીટ આવી તો તમે માનો છો કે મોટી એન્ટી ઇન્કમ્બન્સી અને ક્યાંક નારાજગી યથાવત છે? ખૂબ ટૂંકમાં. જરાક પણ નથી. મેં તમને કીધું એમ બધા જ રેકોર્ડ તૂટવા જઈ રહ્યા છે. અને આ બધી જ વાત હમણાં પાછલા સમયમાં થોડાક સમય પહેલા કોર્પોરેશન જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવ્યા છે એના પરિણામો આપણને ખબર છે. ક્યાંય ગોતે એમ મળે એમ નથી. તમે જોઈ લો આંકડા, મારે બોલવાય નથી, એમને ખબર છે, એ પોતે બોલે કે મારા આંકડા આટલા છે, આટલી જિલ્લા વિધાનસભાની વાત કરો ને ભાઈ, વિધાનસભાની વાત કરો એટલે ખબર પડે. આજ મતદાર છે ને આજ ગુજરાત છે. તમારો ગ્રાફ નીચે ઉતરતો જઈ રહ્યો છે ભાઈ. અને ભૂપેન્દ્રભાઈ એવું કંઈ કરી નથી બતાવ્યું કે જેના લીધે જાદુ થાય. ભૂપેન્દ્રભાઈએ કંઈ એવું કર્યું નથી જેના લીધે જાદુ થાય. ના રૂપાણી સાહેબ એવું કરી શક્યા છે. અરે નરેન્દ્રભાઈ નથી કરી શક્યા તો નરેન્દ્રભાઈ નથી કરી શક્યા તો ભાઈ ભૂપેન્દ્રભાઈ શું કરી શકશે? નરેન્દ્રભાઈ નથી કરી શક્યા. નરેન્દ્રભાઈ અત્યારે જે પ્રકારે ચર્ચા છે જયેશભાઈ જોડે આપણે રાજકીય સમીકરણોના દ્રષ્ટિકોણથી ખાસ કરીને સાઉથ ગુજરાત અને સુરતની આપણે વાત સમજી. જ્યારે વાત ચિમનભાઈ અને સાવનભાઈની આવી, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. ચિમનભાઈએ પોતાની રીતે પોતાનો મત આપ્યો અને 60 સીટો પર અટકશે તેવી વાત કરી દીધી. જ્યારે આ બાજુ ક્યાંક સાવનભાઈનું કહેવું છે કે ઐતિહાસિક રેકોર્ડ, એટલે ઐતિહાસિક રેકોર્ડ આપણે સૌ જાણીએ છીએ 149 એ પણ તૂટશે તેવી વાત કરી. દર્શક મિત્રો, આજે જે ટિકિટ જાહેર થઈ છે તેમાં ક્યાંક મને સ્વીકારવું રહ્યું કે ક્યાંક નારાજગી છે તો ક્યાંક સરપ્રાઇઝિંગ ફેક્ટર પણ છે, તો ક્યાંક એવું કહી શકાય કે જાતિ જ્ઞાતિના સમીકરણોના આધારે ટિકિટની ફાળવણી પણ થઈ છે. પરંતુ આ તમામની વચ્ચે જે જૂના જોગીઓ હતા, જે જૂના નેતાઓ હતા, એ લોકોની નારાજગી હજુ પણ ક્યાંક યથાવત હોવાનું માનવું છે. અને એવા સમયે તેમની નારાજગી કેટલી અસર કરશે, શું તે બીજા પક્ષે ફાયદો આપે છે કે નહીં, એ આપણે સમજવું રહ્યું. ટૂંકમાં કેટલું ટક્યું, કેટલું અટક્યું ને કેટલું છટક્યું એ સમજવું પડશે. કારણ કે અહીંયા વાતો તો ઘણી થઈ, પણ જ્યારે ટિકિટના નામની જાહેરાત થઈ ત્યારે જ ખબર પડી કે ભાઈ મેદાનની અંદર તો આ જ ખેલાડી છે, પરંતુ હજુ પણ પિક્ચર બાકી છે. કારણ કે મતો કોને કેટલા મળે છે, કેટલો વોટ શેરિંગ લઈ જાય છે અને સીટ કોણ કેટલી જીતે છે, આખો મતદાર તો એના પર જ છે. ત્યારે જનતાનો અવાજ શું છે તે તો ખબર પડશે 8 ડિસેમ્બરે. અત્યારે અમારી આ મહત્વની ચર્ચામાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.